નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામમાં વધુ એક દીપડાનો આતંક, બાળકી ઉપર કર્યો હુમલો. મોટા ભમોદરા ગામની સીમમાં પરપ્રાંતીય મજૂર પરિવાર કપાસની વીણી કરી રહ્યો હતો. તે સમય દરમિયાન 7 વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો. બાળકીને દીપડાના મુખમાંથી છોડાવી, પરંતુ દીપડાના મુખમાંથી છૂટે પહેલાં જ બાળકી મૃત્યુ પામી હતી. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહો બાદ દીપડાનો આતંકથી અમરેલી જિલ્લાના ખેડૂતો મજૂર વર્ગમાં ફફડાટ ફેલાયો છે. અમરેલી જિલ્લાના તાલુકાના તેમજ ગામડાઓમાં અવારનવાર સિંહોના દીપડાઓના આતંક વચ્ચે ફફડી રહ્યા છે. આ ઘટનાને પગલે સાવરકુંડલા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા માટે 2 પિંજરા ગોઠવી દીધા છે. જરૂર પડે વધારે પાંજરા પણ મૂકવાની તાજવીજ વન વિભાગ તંત્રએ હાથ ધરી છે. અલગ અલગ જગ્યા પર પિંજરું ગોઠવવાની કામગીરી હાથ ધરેલ છે. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, અમરેલી.